જો તો અહીંયા આવી રીતનો આમ તમારે બ્લોગ બનાવતો હોય ને કદાચ પાછળ આવીને ઊભું રહી ગયું હોય તો મારી શું હાલત થાય. અને ક્યારેક ક્યારેક ડર લાગે ખરો, અને પછી સમજી જાણું કે મારો છેલ્લો બ્લોગ. હાલો તો મિત્રો, આજે અમે આવ્યા છીએ અમારા કુળદેવીના મંદિરે, એટલે કે અમારામાં મઢ કહેવાય. મઢ તો નથી, બસ એક નામ છે ભગવાનનું. તમને આજે હું બતાવું કે કેવી રીતનું છે બધું. અને મિત્રો પછી આ જગ્યાની તમને વાત કરું કે આ વસ્તુ કોની છે અને કેમ મળી, તમને બધી વાત કરું તો આ છે, આ અમારા દાદા કહેવાય. કારણ કે અમે દેવી પૂજક સમાજના છીએ. એટલે અમારા હુરધન કયો, હુરધન તો નહીં, અમારા દાદા રખા દાદા નામ લખ્યું છે તો દેવી પૂજક સમાજના. આમ તમને જેટલી જગ્યા દેખાય અત્યારે બધી દાદાના નામ ઉપર છે. ફરતી ફરતી જેટલી જગ્યા તમને દેખાય છે, ટાવર સુધી ઠેઠ માંડીને બધું જોઈ લો. તમને વિસ્તાર પૂરું બધું બતાવવાનું છે. હલો મિત્રો, દાદાના પગે લાગી લીધું છે ને હવન કરવામાં પાણી પડ્યું. હવન્યું છે. જગ્યા તમે જોઈ શકો. જગ્યા બધી બતાવું. આજે મજા થોડીક બગડી ગઈ છે, શરદી થઈ ગઈ છે ને આજ મને લાગે છે કે વરસાદ આવશે. વરસાદ આવે તો ભલે, આવે તો ગામડા વાળાને બધાને સારું જ કહેવાય. હું મિત્રો બ્લોગ બનાવું, તમને કદાચ જો ગમે, પસંદ આવતા હોય તો કોમેન્ટ કરજો અંદર. આવા નવા બધા તમને બધી વસ્તુ બ્લોગ તમને દેખાડીશું અમે. આ મારું ગામ છે, જોઈ શકો છો. ફરતું ફરતું હું પેલા નાનો હતો ત્યારે આ બધી જગ્યાએ બહુ રખડવા આવતો. જગ્યા હજુ ફરી નથી મિત્રો. બહુ નાનો હતો, 10 વર્ષ આજુબાજુનો હતો, તો એથી નાનો હતો. 8 વર્ષ 7 વર્ષ હતું તો એવી વખતે આ બધું બન્યું. એ પહેલાં કાંઈ જોયું નહોતું, કારણ કે નાના હતા એટલે કાંઈ આ બાજુ કોઈને કાંઈ આવવા દેતા નહોતા. બધી વસ્તુ તમને હું બતાવું. બહુ આ જગ્યા મારું બચપન અહીંયા કાઢેલું છે મેં. આ નીચે બે હતા. આ બાવળ બહુ જૂનો છે મિત્રો, હજુ એવડો ને એવડો જ છે. કારણ કે પથ્થર છે ને એટલે બહુ મોટો નથી થતો. આ જગ્યામાં બહુ અમે ફરવા આવતા, રખડતા. આમાં તો અમે પહેલાં નાવતા. તો અત્યારે આવું થઈ ગયું. પહેલાં થોડું ઘણું કાંઈ સારું હતું, બહુ બદલું નથી ખાસ તરીકે. થોડા ઘણા વસ્તુ બાવળે બધું બધું ઉગી ગયું છે. પહેલાં નકર બહુ મસ્ત જગ્યા હતી. આ બચપનની યાદો કહેવાય મિત્રો. એ તો જેને એની બચપનની યાદો એને કદાચ આવતી હોય, ક્યાંક જતા હોય ને યાદ આવતું હોય, તો આ બધું એ વસ્તુ જોવે, આવી વસ્તુ જોવે ને તો એને એમ થાય કે હા ભાઈ, હું જે વાત કરું છું એ સાચી છે. જો હા મિત્રો, એક આ વસ્તુ તમે જો, આ મારા અંદાજથી આ પથ્થર અહીંયા 15 વર્ષથી એમ નામ જ છે. હા, વધારે થયું હોય તો મિત્રો કાંઈ કહી ન શકાય. 15 વર્ષથી આ પથ્થર એમ નામ અહીંયા પડ્યા છે. કોઈ લેતું નથી કે કોઈ લઈ જતું નથી, કાંઈ એટલે કાંઈ નહીં. તમે જોવો તો ખરા. નાના હતા તે વખતે આની માથે રખડતા, ધોળતા, પાણા મારતા, પાણીમાં મારતા. મિત્રો એ બધી વસ્તુ તમને બહુ યાદ આવે. અત્યારે મોટા થઈ ગયા એટલે એટલું બધું કાંઈ રમતમાં કાંઈ જેવું ત્યાં નહીં. મારો એક વિચાર છે, આ બોટલ ભરવાનો. બોટલ શું લેવા ભરું છું તમને ખબર તો પડી જશે. 1 મિનિટ તો એ બોટલ ભરું. આમાં આપણે કાંઈ માછલી કાંઈ છે તો નહીં.
જો મિત્રો બોટલ ભરાય છે, પણ થોડીક બોટલ ભરાઈ ગઈ. કઈ નહીં, થોડું આગળ ડૂબાયું, થોડુંક ઊંડામાં જવા દઈએ એટલે. મિત્રો બોટલ ભરાઈ ગઈ છે, તો હે એક વિચાર કર્યો છે કે ઘડીક બ્લોગને બંધ કરી દઉં. બધી મારી બહુ જૂની યાદ છે, મને અહીંયા એટલે આવવાનું મન થયું કે મારી જૂની બધી યાદો અહીંયા હું થોડીક તાજા કરી લઉં. બધી વસ્તુ તમને બતાવું, થોડું ઘણું અહીંયા રખડું. તમારે જો આવી પથ્થરવાળો ઇલાકો હોય તો કોમેન્ટ કરજો કે કઈ જગ્યાએ બધું છે તમારે. મિત્રો આ જગ્યાએ અમે નાના હતા ત્યારે બહુ અમે સાપ જોતા. સાપ કે એટલે કે એરવું, અમે એરું કેવી, અમે સાપ બહુ જોયા આ જગ્યાએ. કદાચ ક્યાંક અત્યારે ક્યાંક ભેગા થઈ જાય, કઈ નક્કી ન કહેવાય. થોડાક બન્યા રહેજો આગળ બ્લોગમાં. મિત્રો જુઓ, અહીંયા અમારે ક્યારેક વાઘ દીપડા આવે છે, સિંહ ને બધું. તો આ વસ્તુમાં અમે બહુ ખાસ ધ્યાન રાખીએ છીએ, કેમ કે ઇલાકો તમે જોઈ શકો છો અહીંયા કોઈને આવવા દેતા નથી. કેમ કે અહીંયા આજુબાજુ ક્યાંય તમને માણસો કોઈ બતાશે નહીં, કોઈ દેખાશે નહીં. કેમ કે અહીંયા પાણી પીવા ઘણી વખત આવે છે. આ બધું એના કારસ્તામાં આ બધું કરવાવાળા એ છે. એટલે મારે જલ્દીથી બ્લોગ બનાવીને અહીંથી નીકળી જવું પડે, કેમ કે થોડો ઘણો ડર લાગે. પણ બ્લોગ હું તમારા માટે બનાવું. હાલો મિત્રો. ભાઈ યાર, તમારો અમારા બ્લોગમાં સ્વાગત છે. થોડો ઘણો ટાઈમ પાસ કરી લીધો. હવે તમને આ બધી જગ્યા હું બતાવું કે જો આ બધી જગ્યા પહેલા મિત્રો હું નાનો હતો ને બહુ, ત્યારે અહીંયા પાણા કાઢતા. આપણે જે ઘર મકાનમાં બને ને બધા પાણા અહીંથી કાઢતા. પછી અમે અહીંયા મંદિરની આ સ્થાપના કરી. પછી ઘણો વિવાદ હાલ્યો. એ લોકો કે પથ્થર કાઢવાનું અમે બંધ નહીં કરી. પછી કે તમે કીધું વાંધો નહીં, બીજું તો હું, અમે તો કાંઈ ન કરી શકીએ. પછી મિત્રો આ તમને હું કહું છું, એકવાર જોઈ લો. આ વસ્તુ અહીંયા છે, પણ હું તોય અહીંયા બ્લોગ બનાવવા આવું છું. અને થોડું ઘણો તો ડર છે, ક્યાંક આવી ન જાય તો સારું કહેવાય. કાંઈ નહીં, અમારા ભગવાન ઉપર ભરોસો છે, લખા દાદા ઉપર, એટલે વાંધો નહીં. તો અમે બ્લોગ બનાવી જગ્યા છે મિત્રો. આ બધી જગ્યાએ એ બે જો આ બે સાવમાં અહીંયા અત્યારે તો વરસાદના કારણે ક્યાંક સરવા વી ગયા લાગે, ખાવા વી ગયા. મને મિત્રો મજા નથી, 1-2 દિવસથી થોડોક બીમાર છું. તો મને એમ થયું કે બ્લોગ બનાવી આવું. આ બધું મિત્રો જે તમે જગ્યા જોવો છો, આ બધી ઇલાકી જે અમારી તો ન કહેવાય, પણ રખા દાદાના નામ ઉપર છે. ભલે ને પછી ગમે જનાવર અહીંયા આવે, પણ એનો કાંઈ વાંધો નથી. હજુ સુધી કોઈને કાંઈ કીધું નથી. જો મિત્રો આ તમે જો અહીંયા એ પાણી પીવા આવે, આ બધું આ જગ્યાએ પાણી પીવા આવે, ઘણી વાર આવે. આપણે
અહીંયાથી તો એક વાર તો મિત્રો સામે સામે આપણે જે લીમડી છે અહીંયા ઊભા હતા 2-3 જણા મોટા હતા અમે નાના છોકરા હતા એ વખતે ઘણી વાર એ વખતે મેં આ જગ્યાએ તે પાણી પીતા ચોમાસામાં જ તે આ જ જગ્યાએ મિત્રો મેં અહીંયા ઊભા ભાઈ પાણી પીતો શું હતું યાતે કા દીપડો હતો કે સિંહ હતો કાંઈ ખબર નહીં પણ આ જ જગ્યાએ મિત્રો પાણી પીતો એ મને બહુ યાદ છે ઘણી જગ્યાએ અહીંયા બધું ઘણા જનાવરો અહીંયા આમ તો પાણી પીવા આવે છે આપણે એની કાંઈ ના નથી પણ મને ક્યારેક ક્યારેક એમ બીક લાગે હું એટલા વર્ષોથી એમના એક જગ્યાએ કોઈ હલાવતા નહીં હોય એની કેમ કે આયા મિત્રો મેં તમને પહેલાં વાત કરી કે આ બધી વસ્તુ એમનામ એટલે છે કારણ કે આ જનાવરની બીક તે એટલે આ ઇલાકામાં કોઈ આપણે આવતું નથી આ બધું જંગલ જેવો વિસ્તાર છે મિત્રો તમે જો પાણાની ખાણું બાણું આ પાણા કાઢવાવાળા હતા એને તો અહીંયા ઘણી વાર તો જોયેલા છે એનું આપણે કાંઈ ના નહીં એકવાર હું અહીંયા સાપ ભાળી ગયો હતો મિત્રો તો આની અંદર અહીંયા જ તે હું સાપ ભાળી ગયો હતો અને પથ્થર જો બધા કેટલા વર્ષોથી એમને પડ્યા મિત્રો આવી જૂની યાદ બહુ તાજા થઈ જાય તો આ વસ્તુ અહીંયા ખાઈને નાખેલી છે બહુ બધું દેખાવ તો મળ્યું છે રે કરવું તો કરવું એક મિત્ર બીજું એક વસ્તુ બતાવજો તો મને એમ લાગે છે હા જીવતા હજુ તો પાછો બ્લોગ બનાવશું આ તિતલી અહીંયા ઉડે છે જો જીવતા હજુ પાછો બ્લોગ આપણે બનાવશું પાછા બ્લોગમાં જારી રહીશું જો